સીકે મહેતા સાહેબ પ્રેરિત જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ તરફથી ઈલાબેન મહેતા, દીપકભાઈ મહેતા, ભારતીબેન મહેતા, બિપિનભાઈ દોશી, યોગિનીબેન શેઠ, બકુલભાઈ ગાંધી, દિલીપભાઈ શાહવતી, આપ સૌ કોઈનું હું સ્વાગત કરું છું. આજે બીજા વ્યાખ્યાનમાળામાં, બીજા દિવસની વ્યાખ્યાનમાં આપણે સૌ હાજર છીએ. જૈન સાહિત્યનો અન્ય કળા સાથે શું સંબંધ છે, એવો એક વિષય આપણે જૈન સાહિત્યના આ કોર્સમાં લેવાનું વિચાર્યું હતું. અને ત્યારે સંગીત, સ્થાપત્ય, ચિત્રકળા આવા અનેક વિષયો વિશે વિચારતા હતા. અને ગઈકાલે જ્યારે જૈન સાહિત્યની આટલી વાત કરી ત્યારે એમ થયું કે આજે આપણે થોડીક જૈન સાહિત્યમાં સંગીતનું તત્વ કઈ રીતે રહેલું છે એની થોડીક વાત કરીએ. વિચાર એવો આવે કે ખરેખર જૈન સાહિત્યમાં સંગીત છે ખરું, અને એ રીતે આપણે ત્યાં વિચારણા થઈ છે ખરી, તો બહુ સરસ રીતે અને બહુ મહત્વની વિચારણાઓ થઈ છે. કહેવાય છે કે પૂર્વ કાળમાં આપણા તીર્થંકર ભગવાન માલકોશ રાગમાં પોતાનું પ્રવચન આપતા હતા. અને માલકોશ રાગમાં એક તેજનું તત્વ હોય છે. માલકોશના ધ્વનિની અંદર એવો એક તેજ હોય છે જે આપણી અંદર રહેલા અજ્ઞાન, અંધકાર, મિથ્યા જ્ઞાન, અવિવેક જે પણ કંઈ છે એનો નાશ કરવામાં મદદરૂપ બને છે, એવો આ રાગ છે. બીજી પણ એક વાત આગમમાં એવી પણ આવે છે કે પ્રભુ મહાવીરને જ્યારે કાનમાંથી ખિલ્લા બહાર પાછા ખેંચવામાં આવે છે ત્યારે એમને એટલી વેદના થાય છે, અને એક ધ્વનિ બહાર જે એમના મુખમાંથી નીકળે છે એ ધ્વનિમાં એવી શક્તિ હતી કે જે પહાડ નીચે પ્રભુ કૌશક કરતા હતા એ પહાડમાં તડ પડી ગઈ. આજે હું વાત કહું તો તમને કદાચ થાય કે ખરેખર આવું હશે ખરું, પણ હા, સાહિત્ય પ્રેમીઓ, ધ્વનિ, સંગીત, એના નાદની એક આગવી તાકાત હોય છે. મધ્યકાળમાં જ્યારે હિન્દુસ્તાની અને કર્ણાટકી પદ્ધતિઓનો પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે આપણા આચાર્યોએ પણ સંગીત પર અનેક ગ્રંથ લખવાનો પ્રારંભ કરી દીધો હતો. ઈસવીસન 500ની આજુબાજુ સારંગદેવ સંગીત રત્નાકર નામનો ગ્રંથ લખે છે, અને એના ઉપર 6 ટીકાઓ પણ લખાય છે. અને અનુયોગ દ્વારા જે અર્ધમાર્ગીમાં લખાયું છે તેમાં પણ આપણને ઘણી બધી સંગીત વિષયક સામગ્રીઓ મળે છે. દિગંબર જૈન મુનિ અભયચંદ્રના શિષ્ય મહાદેવ આર્ય અને એમના જ શિષ્ય પાર્શ્વચંદ્ર પાસેથી આપણને સંગીત સમયસાર નામનો ગ્રંથ પણ મળ્યો છે. અને આવા બીજા અનેક ગ્રંથની વાત કરું તો સુધા કળશ પણ આપણે યાદ કરીએ, જે આચાર્ય રાજશેખર સૂરીના શિષ્ય સુધા કળશ સંગીતોપનિષદ ગ્રંથની રચના કરે છે. અને સંગીત અને ત્યાર પછી સંગીત મંડળ, સંગીત દીપક, સંગીત રત્નાવલી આવા અનેક ગ્રંથો આપણને આપણા સાહિત્યમાંથી મળે છે. જે રીતે એક તરફ હવેલી સંગીતનું મહત્વ છે ને, એ જ રીતે પૂજા સંગીતનું પણ આગવું મહત્વ છે. અને બહુ જ સરળતાથી જો વાત કરવી હોય તો સંગીત એટલે ભક્તિમય સંગીત. આ ભક્તિમાં શબ્દ અને અર્થ બંને જુદી રીતે પ્રકટ થાય છે, અને એની ભાવમાં, એના લયમાં તમે ખોવાઈ જાઓ છો. રાસ, ફાગુ, સ્તુતિ, સ્તવન, સજ્જાય એ બધામાં કોઈ એક ચોક્કસ રાગ રહેલો છે, અને એ રાગ આપણે આપણી અલગ અલગ પૂજાઓમાં સાંભળેલા છે. આજે આપણે એટલી બધી વિસ્તારથી વાત નથી કરવાના, પરંતુ એક શાંત સુધારસમાં એમાં સંગીત તત્વ કેવું છે અને છંદ કેવું છે એના વિશે વાત કરવાના છે. આપણી ભાવનાઓમાંની એક ભાવનાઓ અને એના પરનો આ મહત્વનો જે ગ્રંથ છે, અને એના વિશે આજે આપણી સાથે વાત કરશે જોનીભાઈ. સાહિત્ય, સંગીત, સ્થાપત્ય, ચિત્રકળા કશું જ ભિન્ન નથી. મૂળ છે આપણે આપણી નજીક પહોંચીએ, માધ્યમ કોઈ પણ હોઈ શકે. તો ગઈકાલે શબ્દ દ્વારા પ્રવાસ કર્યો, આજે જોનીભાઈના હાર્મોનિયમ, મંજીરા અને તાલ સાથે આપણે વહેશું. પણ એ પૂર્વે આપણને સૌને જોનીભાઈનો પરિચય શબ્દ દ્વારા ભારતીબેન મહેતા કરાવશે. ભારતીબેન મહેતા, આપને સત્ર હવે સમર્પિત. પ્રણામ. જૈન સાહિત્ય સંપદાની શતધારમાં ઝૂમના ઈ ચંદરવા તળે
જૈન સાહિત્ય એકેડમીના પ્રેરક, પ્રણેતા, દ્રષ્ટા શ્રી C.K. મહેતાનો ઋણ સ્વીકાર કરી પ્રણામ કરી આજે એક એવા સૂર, ગીત અને તાલ અર્થાત સંગીતના સદ્ય સ્નાતા, સ્વર જ્ઞાતાની ઓળખાણ કરાવી છે, જે પોતે તો છે અત્યંત સરળ, સહજ, પણ તેની સંગીતની સૂઝ અને ધ્વનિના રણકાની ગુંજ છે બહુ અજબ ગજબ. ઓળખાણ આપવી સહેલી છે, બનાવવી અઘરી છે. જી હા, હું વાત કરું છું શ્રી જોનીભાઈ શાહની, જેમણે પોતે ક્યારેય કહેવું પડતું નથી કે જોની મેરા નામ, કેમ કે તેમની માટે તો આવાજ હી પહેચાન હૈ. જોક અસાઇડ, નાદ બ્રહ્મ થકી મહુરી ઉઠેલા તે અવાજને માણીએ તે પહેલા આવો તેઓના વિવિધ પાસાને જાણીએ. ઉપાસનાનું મંઝાયેલું અજવાળું જેમના કંઠમાં ગોપાયેલું છે અને જેમના સહધર્મચારિણી અર્ચનાના કંઠમાં પણ કોયલે માળો બાંધ્યાનું સાંભળ્યું છે, તેવા શ્રી જોનીભાઈએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ મુંબઈમાં 20મી સદીમાં હિન્દુસ્તાની સંગીત વિષય સાથે MA કર્યું છે. સંગીત વિશારદ, કુશળ ગીતકાર સુશ્રી નલિની માંડગાંવકર સમીપેથી રોબિન્દ્રો સંગીત શીખનાર, રેડિયો જોકી, ઝેર તો પીધા જાણી જાણીની ઓડિયો બુકને સ્વરવ આપી શોભાવનાર, 2 નાટકો નામે સિદ્ધહેમ અને હું મને મળવા આવ્યો છું આલેખનાર એવા આ નિપુણ કલાકારને જ્યારે પાહિણી દેવી, અનુપમા દેવી કે મુનિ જીન વિજયજી જેવી એકપાત્રીય નાટ્ય સંપદાની એકોક્તિમાં કથન કરતા શ્રવણ કરીએ ને, ત્યારે તો એમ થાય કે આપણા કર્ણદ્વયમાં જાણે કોઈએ ખરેખર અત્તરનું પૂમડું મૂકી દીધું છે. આવી મધ મીઠી વાણીના જાણતલને 2 અનોખી કળા પણ હસ્તગત છે. એક છે ચેસમાં પ્રવીણતા અને બીજી છે બર્ડ વોચિંગ. ચેસની રમતની ખૂબીઓને વિસ્તારતું એક નવીન જ ભાત પાડતું તેઓનું પુસ્તક 1, 2 અને અધિક શ્રી નવભારત સાહિત્ય મંદિરે પ્રકાશિત કર્યું છે અને તેઓની આ ચેસ માંડણીની કલાથી પ્રભાવિત થયેલ અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બે અને ધ આદિત્ય બિરલા ઇન્ટિગ્રેટેડ સ્કૂલે તો તેમને ચેસ કોચ તરીકે દીર્ઘ સમયથી નિયુક્ત પણ કર્યા છે. અરે બર્ડ વોચિંગની વાત કરીએ તો આમ તો અલભ્ય પક્ષીઓ પોતાના દર્શન સર્વ કોઈને હંમેશા કરાવતા નથી, કિંતુ આપણા જોની ભાઈની બર્ડ વોચિંગ કળા એવી તો નિખરી છે કે ભલા વિહંગો તેમના કેમેરાની આંખ સામે પોતાની પાંખો પ્રસારી દર્શન દેવા હંમેશા ઉત્સુક હોય છે, તત્પર હોય છે. આમ કુદરતના લય સાથે તાલબદ્ધપણે જીવતા આ બહુપરિમાણી સુરીલા જીવ પાસે નાભીમાંથી નીકળતો નાદ છે, તો તેમના મૌનમાં પણ સંગીતને જ સાદ છે. સાતે સુરો જેમને મહાત છે, એને આંખે પહોર ચિદાનંદનો જ ઉન્માદ છે. આજે પુણ્ય પ્રકાશનું સ્તવન જેવી અનેક કૃતિઓના ગ્રંથકાર ઉપાધ્યાય ભગવંત શ્રી વિનય વિજયજી વિરચિત 17મી સદીની કૃતિ શ્રી શાંત સુધારસ ગ્રંથની 526 પાનાની એક વિવેચના, જે આજે આ કૃતિ લેવાના છે જોનીભાઈ, એ ગ્રંથની એક વિવેચના હું થોડા વખત પૂર્વે વાંચતી હતી, જે સન 1936માં પંડિત મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ પોતાના જેલવાસ દરમિયાન, સ્વતંત્રતા ચળવળમાં તેઓ જેલવાસમાં હતા અને એ દરમિયાન મોક્ષની અભિલાષા સાથે રચેલી છે, જેની બંને આવૃત્તિની કિંમત એ વખતે તેઓએ રાખેલ ફક્ત માત્ર એક રૂપિયો, જે આજે તો કેટલી મૂલ્યવાન, મહામૂલ્યવાન કૃતિ છે. પણ એ જ્યારે હું વાંચતી હતી ત્યારે મેં જોયું કે એમાં સ્થિત 16 ભાવનાઓમાં તો પ્રશમ રસ, શાંત રસ, ગેય રૂપે છલોછલ ભરેલો છે. અને આજે જ જુઓ, એનો આપણને શ્રવણ કરવાનો જાણે જેકપોટ લાગી ગયો છે. આ ગ્રંથની ગેયતામાં રહેલી ગરિમા, રચનામાં રહેલી રમણીયતા અને ગ્રંથકારની આ કૃતિના રસત્વને, શાંત રસની જમાવટને 17મી સદીમાંથી ઉંચકીને
આજની 21મી સદીમાં કઈ રીતે શ્રી જોનીભાઈ આપણી પાસે લઈ આવે છે એનું આપણને સુભગ દર્શન થશે અને તત્પશ્ચાત તે અંગેની પ્રશ્નોત્તરી માટે આપણે મુંબઈ સ્થિત શ્રીમતી નીલુબેન મહેતાને પણ આમંત્રીશું. આપણી વિરાસત સંસ્કૃતિ શાંત સુધારસના આ તરાપામાં અરે એની સુર સરિતામાં વહેવા હવે જોનીભાઈ આપણને સૌને ઇજાન આપે છે, કારણ કે તેઓને ખબર છે કે મનના દ્વાર ફક્ત બે જ જગ્યાએ ખુલી શકે, એક સ્વર અને બીજા ઈશ્વર. પધારો જોનીભાઈ, તમારું સ્વાગત છે અને આ શાંત સુધારસને પણ આપના મધુર સુમધુર કંઠે વહેવાની અને આપના સ્લાઇડ શો સંગે મહેકવાની રાહ છે, ચાહ છે, આપને આવકાર છે. જોનીભાઈ. પ્રણામ. જય જિનેન્દ્ર. નમસ્તે. ભારતીબેને જે પ્રશંસા કરી એ પછી તો શાન સુધારસનું પારાયણ કરવું જોઈએ. 31મી ડિસેમ્બર 2019 ની મધરાતે આખું વિશ્વ નવા વર્ષને આવકારવા માટે તત્પર હતું, 2020. અને ત્યારે આપણામાંથી કોઈને કલ્પના પણ હતી કે માત્ર 2-3 મહિનાની અંદર આખી પરિસ્થિતિ બદલાઈ જશે, આખું વિશ્વ બદલાઈ જશે. આ કોરોના પેન્ડેમિકે જાણે કશું નિત્ય નથી એવી ભાવના જન્માવી. આવો જે સમય છે એ દરમિયાન શાંત સુધારસ વિશે વાત કરવી એ સમયને ઉચિત છે. આજે મુખ્યત્વે આપણે શાંત સુધારસ ગ્રંથમાં જે સંગીત છે, જે છંદો છે, એના વિશે થોડી ઘણી વાતો કરીશું. આજે હું જે વક્તવ્ય આપવાનો છું એમાં ઘણી બધી પીપીટી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, ઘણી બધી સ્લાઇડ્સ હું દેખાડીશ. સાથે વચ્ચે વચ્ચે શાન સુધારસનું ગાન પણ હું કરવાનો છું હાર્મોનિયમ ઉપર. આપ સૌ ગઈકાલે નોટબુક અને પેન લઈને બેઠા હતા, એ જોઈને બહુ જ આનંદ થયો હતો. આજે પણ આપને કંઈ નોંધ કરવી હોય તો ચોક્કસ કરજો, પણ મારી એક નમ્ર વિનંતી છે કે સેજલબેનનો એવો પ્રયત્ન છે કે જે પણ વ્યાખ્યાન અહીંયાથી આપવામાં આવશે બધા યુટ્યુબ પર તમને પહોંચતા કરવામાં આવશે. એ ઉપરાંત લેખિતમાં પણ લેખ તરીકે તમને પહોંચાડવામાં આવશે. તો નમ્ર પ્રાર્થના છે આજે ખાસ કરીને તમારું ફોકસ લખવા કરતા સ્લાઇડ્સ જોવામાં, એની પર જે શાન સુધારસની ગાથા હોય એ વાંચવામાં, અથવા તો અહીંયાથી હું જે રજૂ કરું છું એ સાંભળવા ઉપર ફોકસ વધુ રાખશો તો વધારે સારી રીતના શાન સુધારસ આપની સમક્ષ પહોંચશે. હવે હું સ્લાઇડ શોની શરૂઆત કરું એ પહેલા એકવાર સૌ આયોજકોનો અને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ નિમિત્તે ફરી એકવાર શાન સુધારસનું પારાયણ કરવાનું બન્યું, એના રાગોનો રિયાઝ કરવાનું બન્યું. અને જ્યારે શાન સુધારસ ગાવામાં આવે છે, હું પોતે ગાતો હોઉં છું, ત્યારે જે આનંદ મળે છે, જે શાંતિ મળે છે, એ માટે આપ સૌનો આભારી છું. અને હવે સ્લાઇડ શો શરૂ કરું છું. આપણો વિષય છે શાંત સુધારસમાં સંગીત અને છંદ. શાંત સુધારસમાં જે સાહિત્ય છે એના વિશે બહુ જ થોડીક વાત કરવાનો છું, કારણ કે સમય મારી પાસે જે છે એમાં આટલો મહાસાગર, એમાંથી થોડા ટીપા જ આપણે પામી શકવાના છે. તો મુખ્યત્વે સંગીત અને છંદ વિશે જ હું વાત કરીશ. આપણે જો સમગ્ર સંસ્કૃત સાહિત્ય પર નજર કરીએ તો એમાં 2 ગ્રંથો ગેય ગ્રંથો છે, આખા ગ્રંથો ગાઈ શકાય એવા છે. એમાં એક ગ્રંથ છે હિન્દુ સંપ્રદાયનો ગીત ગોવિંદ, કવિ શૃંગાર ભક્તિ. બીજો ગ્રંથ છે જૈન ગ્રંથ શાંત સુધારસ, જે ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબે લખ્યો છે, અને એનો મુખ્ય રસ છે શાંત રસ, વૈરાગ્ય રસ. આ બંને ગ્રંથ સંપૂર્ણપણે ગાઈ શકાય એવા ગ્રંથો છે. શાંત સુધારસ ગ્રંથની રચના લગભગ 350 વર્ષ પહેલા ગાંધારમાં વિક્રમ સંવત 1723માં થઈ હતી. એના રચયિતા ઉપાધ્યાય વિનય વિજયજી વિશે થોડી વાત કરી લઈએ, થોડી માહિતી મેળવીએ. એમનો જન્મ વિક્રમ સંવત 1661ની આસપાસ થયો. કાળધર્મ વિક્રમ સંવત 1738માં રાંદેર, સુરતમાં કાળધર્મ થયો. તેમના ગુરુનું નામ હતું ઉપાધ્યાય શ્રી કીર્તિ વિજયજી મહારાજ સાહેબ.
એમણે ઘણી બધી રચનાઓ કરી છે, પણ એની જે સૌથી લોકપ્રિય એમની રચનાઓ છે એમાં શાન સુધારસ તો છે જ, પણ શ્રીપાળ રાસ પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યો છે. આપણે ત્યાં વર્ષમાં 2 વાર આયનબિલની હોળી આવે છે, આસો માસની હોળી અને ચૈત્રી હોળી. આ બંને હોળી દરમિયાન આખો શ્રીપાળ રાસ ગાવામાં આવે છે. એ શ્રીપાળ રાસ અડધો લખાયો, ત્યારબાદ વિનય વિજયજી મહારાજ સાહેબનો કાળધર્મ થયો અને ત્યારબાદ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે એક ગ્રંથ પૂર્ણ કર્યો. એ ઉપરાંત પુણ્ય પ્રકાશનું સ્તવન ની રચના પણ એમણે કરી છે અને એનું એક ખૂબ જ પ્રચલિત સ્તવન જે હું હમણાં સંભળાવું છું, એ સ્તવન આપ સૌએ સાંભળ્યું હશે. સિદ્ધાર્થ નારે નંદન વિનવો વિનાતડી અવતાર ભવમંડપ મારે નાટક નાચિયો હવે મુજ પાર ઉતાર. સિદ્ધાર્થ નારે નંદન વિનવો. આ સ્તવનની રચના જેમણે કરી એ વિનય વિજયજી મહારાજ સાહેબે શાન સુધારસ ગ્રંથની રચના કરી છે. હવે શાન સુધારસ ગ્રંથ એના વિષય વસ્તુ વિશે થોડી વાત કરી લઈએ. મૂળ એમાં 16 ભાવનાઓનું વર્ણન છે. 16 ભાવનાઓના નામ આપની સામે છે: અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના વગેરે. ભાવના એટલે વિચારણા, એને અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે. ભગવાન કુંકુંદાચાર્ય, વાચક ઉમાસ્વાતીજી, મલધારી હેમચંદ્ર સુરીજી, આ સૌના ગ્રંથોમાં ભાવનાઓનું વર્ણન આપણને મળે છે. એ ઉપરાંત શ્રીમદ રાજચંદ્રજીએ પણ ભાવનાબોધ ગ્રંથની રચના કરી છે. શાન સુધારસ સંસ્કૃત ગ્રંથ છે. એમાં જે દરેક ભાવના છે એ ભાવનામાં કેટલાક શ્લોકો છે અને એક ગેયાષ્ટક છે. આમ ટોટલ 16 ગેયાષ્ટકોમાં કુલ્લે 128 ગાથા છે અને શ્લોકોની સંખ્યા 106 છે. એટલે ટોટલ 234 ગાથાઓ શાન સુધારસમાં આપણને મળે છે. શાન સુધારસના ઘણા સંપાદનો આપણને જોવા મળે છે. આપણા માટે બહુ જ સરસ અને એકદમ જ માહિતીસભર સંપાદન કહેવાય, નાનું સંપાદન, એ પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન સુરી મહારાજે કર્યું છે, શાન સુધારસ ગીતમાલા. ને એની વિશેષતા એ છે કે એમાં ભદ્રગુપ્ત સુરી મહારાજનો ટૂંકો ગદ્ય અનુવાદ છે. એ 2 પદ્ય અનુવાદ એમાં સંસ્કૃતની સાથે છાપવામાં આવ્યા છે. એક આચાર્ય શ્રી સદગુણ સુરી મહારાજનો મુક્ત પદ્ય અનુવાદ અને બીજો પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્ય મુનિશ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબનો સમશ્લોકી અનુવાદ. મેં આજે હું જે રજૂ કરવાનો છું એમાં જે થોડા ઘણા દ્રષ્ટાંતો અથવા થોડી ઘણી કડીઓ હું ગાવાનો છું, એમાં વિનય વિજયજી મહારાજ સાહેબ લિખિત સંસ્કૃત કડીઓનું ગાન તો કરીશ જ, પણ સાથે સાથે ગુજરાતી અનુવાદો સદગુણ સુરી મહારાજના અને ધુરંધર વિજયજી મહારાજ સાહેબના અનુવાદ પણ રજૂ કરવાનો છું. આ છંદના નામો આપ જોઈ શકો છો: વસંતિકા, માલિની, શાલિની, પુષ્પિતાગ્રા, અનુષ્ટુપ. આ બધા છંદના નામથી આપણે પરિચિત છે, પણ આમાં ઘણા પ્રચલિત છંદો છે, ઘણા અપ્રચલિત છંદો છે. છંદગાન સંગીતની દ્રષ્ટિએ આપણે જો જોવા જઈએ તો સમૂહગાન માટે છંદો ખૂબ જ અગત્યના છે. પ્રતિક્રમણમાં જ્યારે સમૂહમાં છંદગાન થાય, કોઈ સ્તોત્ર ગવાય, ત્યારે ખૂબ જ પવિત્ર અને શાંત વાતાવરણની રચના થાય છે. એ ઉપરાંત છંદોબદ્ધ સ્તોત્ર યાદ રાખવું બહુ સહેલું પડે છે. એક સમૂહ ભાવના કેળવાય છે. કોરસ સિંગિંગથી એક ગ્રુપ ભાવના, એક સમૂહ ભાવના કેળવાય છે. એ ઉપરાંત બાળપણથી જ સાંભળવામાં આવે ત્યારે લય, તાલ, સુર આના સંસ્કારો આપોઆપ આપણામાં વિકાસ પામે છે અને એક છંદ વારે વારે ગાવાથી એમાં જે શબ્દો છે એ ઘૂંટાય છે, આપણા હૃદયમાં ભાવ સાથે વણાઈ જાય છે. આજે થોડાક પ્રચલિત અને અપ્રચલિત
છંદો રજૂ કરીશ. પ્રચલિત છંદો ક્યારે ને ક્યારે આપણા કાને પડ્યા હોય છે. આપણે કદાચ નામ ન જાણતા હોઈએ પણ આપણા કાને પડેલા હોય છે. એવા પણ થોડા છંદો લઈશ. સમય પ્રમાણે લગભગ 6 થી 7 છંદ ગાવાનો વિચાર છે અને ત્યારબાદ આપણે ગેયાસ્ત્રકો તરફ જશું. એ પહેલા મારે ખાસ વાત કરવાની છે કે આ ઉપરનું જે બોક્સ છે એમાં સંસ્કૃત વિનય વિજયજી મારા સાહેબના શબ્દો છે અને આ છંદમાં જે પણ ગુજરાતી અનુવાદ છે, ભાવાનુવાદ છે, એ આચાર્ય સદગુણ સુરી મહારાજના શબ્દો છે. હવે તમે આ સંસ્કૃત જ્યારે વાંચશો તો આપણને જે સંસ્કૃતના મહાવિદ્વાન આપણે ન હોઈએ, પંડિત ન હોઈએ, તો પણ આ વાંચવું કે ગાવું બહુ જ સરળ પડશે. સંગીતમાં 3 જાતની લય માનવામાં આવે છે: વિલંબિત લય, મધ્ય લય અને દ્રુત લય. દ્રુત એટલે સ્પીડ, ફાસ્ટ, ગતિમય, અને વિલંબિત એટલે આળસુ કહી શકીએ આપણે, ધીમી, મંદ ગતિ. હવે આ જે છંદ છે એનું બંધારણ એવું છે કે એમાં ક્યારેક દ્રુત લયનો અનુભવ થાય અને ક્યારેક વિલંબિત લયનો અનુભવ થાય. તો સૌ પ્રથમ દ્રુત વિલંબિત. હા, આ છંદ કેવી રીતના યાદ રાખવું? આપણે આ છંદ હંમેશા સાંભળીએ છીએ દેરાસરમાં સવારે જ્યારે પણ જઈએ તો સ્નાત્રમાં જે કડી ગવાય છે, સરસ શાંતિ સુધારસ સાગર, એ જ ટ્યુન આ છંદનો છે. સૌ પ્રથમ સંસ્કૃત અને ત્યારબાદ ગુજરાતનું ગાન કરીશ. સુમન સોમનસી શ્રુત પાવના નિદધતામ દ્વ્યધિકાદશ ભાવના યદિ હરોહતિ મોહતિ રોહિતાદ્ભુત ગતિર્વિદિતા સમતાલતા. ગુજરાતી ભાવાનુવાદ. સુમન શ્રુત પાવન ભાવના હૃદયમાં ધર આસમતાલતા સુજન અંતર મૌક્તિક માળશી તિમિર મોહતણા હરતી સદા. ત્યારબાદ બીજું દ્રષ્ટાંત આપણે લઈશું પુષ્પિતાગ્રા. પુષ્પિતાગ્રાની બાજુમાં લખ્યું છે અનિત્ય ભાવના. અનિત્ય ભાવના, પ્રથમ ભાવના જે છે એનો આ શ્લોક છે. અનિત્ય ભાવનાનો જો એક વાક્યમાં અર્થ કરવો હોય તો બધું જ ક્ષણિક છે, બધું જ મોમેન્ટરી છે. હેરેક્લાઇટસ નામના ગ્રીક ફિલોસોફરે કહ્યું કે યુ કેનોટ સ્ટેપ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. બધું જ બદલાય છે અને અત્યારે કોરોનાનું જે વાતાવરણ છે, જે બધું બદલાઈ રહ્યું છે આપણી આંખ સામે, એ પ્રમાણે આ અનિત્ય ભાવના ખૂબ જ એકદમ ક્લેરિટી સાથે આપણને કોરોના વાયરસે સમજાવી દીધી છે. છંદ છે પુષ્પિતાગ્રા. વપુરી વપુરીદમ વિદબ્રલીલા પરિચિતમપ્યતિ ભંગુરમ નરાણામ તદતિભિદુર યૌવનાવિનીતમ ભવતિ કથમ વિદુષામ મહોદયાય. ગુજરાતી ભાવાનુવાદ. નભ જલદ સમી શરીર લીલા વિકસિત છતાંય અસ્તથાય ક્ષણિક મદ ભરી કહી યુવાની નવોદય કારણ થાય સર્વભાવો. ત્યારબાદ સૌથી લોકપ્રિય છંદ હોય તો તે છે શાર્દુલ વિક્રીડિત. શાર્દુલનો અર્થ થાય છે સિંહ, અને સિંહ જેમ ગતિ કરે એવી ગતિ આ છંદમાં આપણને એનો આભાસ થાય છે. પહેલા સંસ્કૃત ગાઈશ અને ત્યારબાદ સદગુણ સુરી મહારાજનો ગુજરાતી અનુવાદ. આ પણ અનિત્ય ભાવનાનો જ શ્લોક છે. આયુર્વાયુતર તરંગ તરલમ લગ્નાપદ સંપદ સર્વે પિન્દ્રિય
गोचराश्च चटुला सन्ध्याभ्ररागादिवत् मित्र स्त्री स्वजनादि संगम सुखम् स्वप्नेन्द्रजालोपमम् तत्किं वस्तु भवेदिह मुदा मालंबनं यत्सताम्। गुजराती भावानुवाद। जाणे आयुष्यवायु चंचल समूह ने संपदा आपदा भोगो इंद्रियना बधा चलित छे संध्यातણા રંગશા સૌએ સ્વપ્ન સમા વિલીન બનતા સંસારના સંગમો સર્વે નશ્વર મિત્ર બંધુ વનિતા શું ઇન્દ્રજાલે રમો શું ઇન્દ્રજાલે રમો। આગળ બીજા છંદ ગાવું એ પહેલા આજે મુખ્ય વિષય છે છંદો અને શાંત સુધારસમાં સંગીત। પણ શાંત સુધારસ વિશે જો વધારે સમજવું હોય ઊંડાણથી તો ઘણા સારા પુસ્તકો છે। ભારતીબેને જેમ વાત કરી એમ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, એ ઉપરાંત આચાર્ય ભદ્રગુપ્ત સુરી મહારાજે પણ ખૂબ જ સુંદર એનો અનુવાદ કર્યો છે। જો ઓડિયો સાંભળવી હોય તો બંધુ ત્રિપુટી જીન વિજયજી મહારાજ, જીનજી મહારાજ, જીનચંદ્ર વિજયજી, એમણે ઘણા વર્ષો પહેલા શાંત સુધારસ ઉપર પ્રવચન આપ્યા હતા। એ ઉપરાંત ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્રજી આશ્રમ છે, એમાં રાકેશભાઈ, એમના પણ પ્રવચનો યુટ્યુબ પર આપણને મળે છે। તો એનો જો અર્થનો અભ્યાસ કરવો હોય તો આ બધા માધ્યમો સહાયરૂપ થઈ શકશે। હવે ઉપજાતિ છંદ। યા રાગ રોષાદિરુજો જનાનાં શામ્યન્તુ વાકાય મનો દૃહસ્તા સર્વેપ્યુદાસીન રસં રસંતુ સર્વત્ર સર્વે સુખિનો ભવન્તુ। ગુજરાતી। રોગો બધાવાક્મન કાય કેરા નિરાગ દોષાદિશમો જનોના સમસ્ત વિશ્વે શમરાગ જામો સર્વત્ર સર્વે સુખ શાંતિ પામો સર્વત્ર સર્વે સુખ શાંતિ પામો। મૈત્રી ભાવના, એમાંથી આ શ્લોક ગાયો। આજના વિશ્વમાં, વિશ્વના દરેક ધર્મોમાં આ ભાવના વણાયેલી છે। માધ્યસ્થ ભાવનામાં શાલિની છંદ। સંસ્કૃતનું ગાન પહેલા કરીશું। અર્હંતોપી પ્રાજ્ય શક્તિ સ્પૃશઃ કિમ ધર્મોદ્યોગમ કારયેયુઃ પ્રસય્ય દદ્યુઃ શુદ્ધમ કિંતુ ધર્મોપદેશમ યત્કુર્વાણા દુસ્તરમ નિસ્તરંતિ। ગુજરાતી ભાવાનુવાદ। અર્હં દેવો શક્તિના ધોધ જે તે ધર્મે જોડે
કોઈને ના પરાણે. આપે સમ્યક દેશના જેહમાને, તે આ સંસારાબ્ધિનો પાર પામે. શાંત સુધારસ ગ્રંથમાં એવા કેટલાય શ્લોકો છે. હવે આ શ્લોક જ્યારે આપણે જોઈએ તો સૌથી અગત્યની વાત આવે છે કે જૈન ધર્મમાં ધર્માંતરણનો સ્પષ્ટ નિષેધ છે. અરહન દેવો શક્તિના ધોધ જે, તે ધર્મે જોડે કોઈને ના પરાણે. કોઈને પરાણે ધર્મમાં જોડવામાં નથી આવતા. શ્રદ્ધરા છંદ, આપણા સ્તોત્રોમાં આ શ્રદ્ધરા છંદ ખૂબ જ લોકપ્રિય છે, ખૂબ જ પ્રમાણમાં આવે છે. 21 માત્રાનો આ છંદ છે, 21 અક્ષરોનો આ છંદ છે. एवं सद्भावनाभि सुरभितरदया संशयातीत गीतोन्नीत स्फीतात्मतत्त्वा स्त्वरितमपसरन् मोहनिद्राममत्वा गत्वा सत्त्वा ममत्वातिशयमनुपमाम् चक्रिशक्राधिकानां सौख्यानां मंक्षुलक्ष्मीं परिचितविनया स्फारकीर्तिं शयन्ते. ગુજરાતી ભાવાનુવાદ. एवं सद्भावना सुरभितहृदये गायजे सत्ववन्ता साधे त्यागी ममत्वो त्वरित सुगतिने आत्म उत्थान संतो आत्मा ते चक्रवर्ती सुरवर पदना भोग पासे रसाळा धारा लक्ष्मी वरे ते परिचित विनये कीर्तिने मुक्ति माळा. છેલ્લો છંદ લઈએ, માલિની. સુધારસમાં વિનય વિજયજી મહારાજ સાહેબે માલિની છંદમાં પણ એક સ્તુતિ રચી છે, પરંતુ આજે એમાંથી સ્તુતિ નથી ગાવી. જ્યારે સૌ પ્રથમ વાર શાંત સુધારસનો અભ્યાસ મેં કર્યો લગભગ 2013માં, અને રોજ એનો રિયાઝ ઘરે હું કરતો હતો, ત્યારે એક દિવસ એટલો બધો આનંદ આવ્યો, એટલી બધી શાંતિની અનુભૂતિ થઈ કે મને થયું કે જો જ્યારે શાંત સુધારસ હું રજૂ કરું તો એ પહેલા વિનય વિજય મહારાજ સાહેબની સ્તુતિ મારે કરવી જોઈએ. ઘણી શોધ કરી તો આનંદગંજીની સ્તુતિ મળે છે આપણને, યશો વિજયજીની સ્તુતિ મળે છે, પણ વિનય વિજયજી માટે કોઈ સ્તુતિ મળી નહીં. પછી કહ્યું કે જાતે જ કંઈક એવું રચીએ તો આ માલિની છંદમાં એક સ્તુતિ જે રચાઈ એ રજૂ કરીશ. ઉપર જે લાલ અક્ષરમાં આપને દેખાય છે લલ ગાગા, એ લઘુ અને ગુરુ આ વ્યાકરણ છે એટલે એની ડિટેલમાં આપણે નથી જતા. તો સૌ પ્રથમ એનો ટ્યુન માલિનીનો હું ગાઈશ, એમાં હું આ લ અને ગા અક્ષરોનો ઉપયોગ કરીશ અને ત્યારબાદ આ સ્તુતિ રજૂ કરીશ. લ લ લ લ લ લ ગા ગા ગાલ ગા ગાલ ગા ગા લ લ લ લ લ લ ગા ગા ગાલ ગા ગાલ ગા ગા. વિનય વિજય વંદુ મસ્તકે હસ્ત જોડી ચરણ કમલ પૂજું ભાવના નિત્ય ભાવી સરલ સુગમ ભાષા સર્વથા ગેય ગાથા ભવિજન સહુ ગાવો પામવા સર્વશાતા. તો શાંત સુધારસમાં જે છંદો ગવાય છે એમાંથી થોડા છંદોનું ઉદાહરણ રૂપે આપણે ગાન કર્યું. હવે આગળ વધીએ એ પહેલા છંદોનું ગાન અહીંયા મેં પૂર્ણ કર્યું અને ગેયાષ્ટકોનું ગાન શરૂ કરીશું. કુલ્લે 16 ગેયાષ્ટક છે. 16માંથી સમય પ્રમાણે આપણે કદાચ 2-4 ગેયાષ્ટકો લઈ શકીશું. આ ગેયાષ્ટકોની વિશેષતા એ છે કે તે લોક સંગીતમાં પણ ગવાય છે, લોક ઢાળોમાં પણ ગવાય છે અને વિવિધ શાસ્ત્રીય રાગોમાં પણ ગવાય છે. એકાદ બે દ્રષ્ટાંત લોક સંગીતના ઢાળોમાં હું આપીશ અને ત્યારબાદ એકાદ બે દ્રષ્ટાંત શાસ્ત્રીય રાગોમાં હું આપીશ. સૌ પ્રથમ
જે ગેયાષ્ટકનું આપણે ગાન કરવાના છે એ લોકસંગીત પર આધારિત છે. નરસિંહ મહેતાનું એક પદ આપણે સૌ ક્યારેક ને ક્યારેક ભણ્યા છે અથવા તો સાંભળ્યું છે. જળ કમળ છાંડી જાને બાળા. એકત્વ ભાવનાનું આ ગેયાષ્ટક. विनय चिन्तय वस्तु तत्त्वं जगति निजमिह कस्य किं भवति मतिरिति यस्य हृदये दुरितमुदयति तस्य किं विनय चिन्तय वस्तु तत्त्वम्. एक उत्पद्यते तनुमानेक एव विपद्यते एक एव हि कर्म चिनुते सैककः फलमश्नुते विनय चिन्तय वस्तु तत्त्वं विनय चिन्तय वस्तु तत्त्वम्. ગુજરાતી અનુવાદ ધુરંધર વિજયજી મહારાજ સાહેબનો છે. વિનય ચિંતવ તત્વ સાચું કોણ કોનું છે અહીં પાપ કર્યું તેને નડે જે આવું સમજે મન મહી વિનય ચિંતવ તત્વ સાચું. એકલો જીવ જન્મતો ને એકલો જ મરી જતો કર્મ બાંધે એકલો ને એકલો ફળ ચાખતો વિનય ચિંતવ તત્વ સાચું વિનય ચિંતવ તત્વ સાચું વિનય ચિંતવ તત્વ સાચું. એવું જ બીજું એક ઉદાહરણ લોકઢાળનું લોકસંગીતમાંથી આજે રાગ લીધો છે એનું આપીશ. એકવાર નરસિંહ મહેતાને યાદ કરું. એમનું પ્રભાતિયું બહુ જ લોકપ્રિય છે. રામ સભામાં અમે રમવાને ગયા હતા. એ જે ઢાળ છે એ ઢાળમાં સૌ પ્રથમ સંસ્કૃત. અનુભવ વિનય સદા સુખમ અનુભવ ઔદાસીન્યમુદારમ રે કુશલ સમાગમ માગમ સારમ કુશલ સમાગમ માગમ સારમ કામિત ફલ મંદારમ રે અનુભવ વિનય સદા સુખમ અનુભવ પરિહર પર ચિંતા પરિવારમ ચિંતય નિજમ વિકારમ રે તવ કિમ કોપી ચિનોતિ કરીરમ ચિનુતે ન્યાસકારમ રે અનુભવ વિનય સદા સુખમ અનુભવ અનુભવ વિનય સદા સુખમ અનુભવ. સમશ્લોકી ગુજરાતી અનુવાદ ધુરંધર વિજયજી મહારાજ સાહેબનો છે. ઔદાસીન્ય તણુ સુખ અનુભવ વિનય તુ નિત્ય ઉદાર રે કુશલ મિલાવત લાવત વાંછિત કુશલ મિલાવત લાવત વાંછિત સૂત્રે જ કાયું સાર રે ઔદાસીન્ય તણુ સુખ અનુભવ પરની ચિંતા જાળ તજીને જી પરની ચિંતા જાળ તજીને ચિંતવ શુદ્ધ સ્વરૂપ રે
મસ્તકે હસ્ત જોડી. બીજી ભાવના અશરણ ભાવના. રાગ ચંદ્રકૌંસ પર આધારિત છે. સેજલબેને શરૂઆતમાં જેમ વાત કરી કે ભગવાન મહાવીર દેશના માલકૌંસ રાગમાં આવતા. ટેકનિકલી માલકૌંસ રાગના જે સુરો છે એમાં કોમળ નિષાદ આવે છે. એ કોમળ નીના બદલે જ્યારે આપણે શુદ્ધની ગાઈએ છીએ એ જ રાગમાં તો ચંદ્રકૌંસ રાગ બને છે. સૌ પ્રથમ સંસ્કૃતમાં ગાઈશ. स्वजन जनो बहुधा हित कामं प्रीतिरसैर विरामं मरण दशावशमुपगतवन्तं रक्षति कोऽपि न सन्तं विनय विधीयतां रे श्रीजिन धर्म शरणं श्रीजिन धर्म शरणं अनुसन्धीयतां रे शुचितर चरण स्मरणं विनय विधीयतां रे श्रीजिन धर्म शरणं श्रीजिन धर्म शरणं तुरगरथे वनरावृत्तिकलितं ददतं बलमस्खलितं हरति यमो नरपतिमपि दीनं मैनिक इव लघुमीनं विनय विधीयतां रे श्रीजिन धर्म शरणं श्रीजिन धर्म शरणं श्रीजिन धर्म शरणं. गुजराती. स्वजनो पण जे बहुहितकारी प्रीतिरसे मनहारी તેને પણ ના કોઈ બચાવે મરણ દશા જબ આવે વિનય તું સાધજે રે શ્રીજીન ધર્મનું શરણું શ્રીજીન ધર્મનું શરણું હૃદયે સાંધજે રે શુભ સંયમનું શમણું વિનય તું સાધજે રે શ્રીજીન ધર્મનું શરણું શ્રીજીન ધર્મનું શરણું શ્રીજીન ધર્મનું શરણું. હવે સંવર ભાવના શિવરંજની રાગ ઉપર આધારિત છે. એની એક બે કડી જોઈશું. शृणु शिव सुख साधन सदुपायं शृणु शिव सुख साधन सदुपायं सदुपायं रे सदुपायं सदुपायं रे सदुपायं शृणु शिव सुख साधन सदुपायम् ज्ञानादिक पवन रत्नत्रय परमाराधन मन पायं शृणु शिव सुख साधन सदुपायं शृणु शिव सुख साधन सदुपायम् विषय विकार मपाकुरु दूरं क्रोधं मानं सहमायं लोभरिपुञ्च विजित्य सहेलं भज संयम गुणमकषायं शृणु
शिव सुख साधन सदुपायं शृणु शिव सुख साधन सदुपायम् गुजराती शिव सुखना साधन સાંભળ તું શિવ સુખના સાધન સાંભળ તું રે સાંભળ તું રે સાંભળ તું શિવ સુખના સાધન સાંભળ તું શિવ સુખના સાધન સાંભળ તું જ્ઞાનાદિક રત્નત્રયીનું કર આરાધન અતિ સુંદર તું શિવ સુખના સાધન સાંભળ તું શિવ સુખના સાધન સાંભળ તું. ત્યારબાદ નિર્જરા ભાવના એનું પણ એક દ્રષ્ટાંત જોઈ લઈએ. રાગ વૃંદાવની સારંગ. આપણે ત્યાં શાસ્ત્રીય સંગીતમાં એવા ઘણા રાગ છે જે લોક સંગીત ઉપર આધારિત છે. વૃંદાવની સારંગ એવો જ એક રાગ છે જે લોક સંગીતમાંથી ઉત્પન્ન થયો છે અને એટલા માટે એનું એક દ્રષ્ટાંત આપણે જોઈ લઈએ. ની સારે સારે રેમ પની પમરે સારે ની સની રે સા વિભાવય વિનય તપો મહિમાનમ વિભાવય વિનય તપો મહિમાનમ બહુભવ સંચિત દુષ્કૃત મમુના લભતે લઘુ લઘિમાનમ વિભાવય વિનય તપો મહિમાનમ વિભાવય વિનય તપો મહિમાનમ યાતિ ઘનાપી ઘના ઘન પટલી ખર પવનેન વિરામમ ભજતિ તથા તપસા દુરિતાલી ક્ષણભંગુર પરિણામમ વિભાવય વિનય તપો મહિમાનમ વિભાવય વિનય તપો મહિમાનમ વિભાવય વિનય તપો મહિમાનમ. ગુજરાતી. વિનય તું તપનો મહિમા જાણ વિનય તું તપનો મહિમા જાણ ભવ ભવ સંચિત પાપો જેણે પામે જલ્દી હાણ વિનય તું તપનો મહિમા જાણ વિનય તું તપનો મહિમા જાણ ગાઢા વાદળ પણ જમ જંજાવા તે જટ વિખરાય તેમ દુરિતની શ્રેણી તપથી ક્ષણમાં નાશી જાય વિનય તું તપનો મહિમા જાણ વિનય તું તપનો મહિમા જાણ વિનય તું તપનો મહિમા જાણ. અને હવે છેલ્લે આપણે છેલ્લા 30 વર્ષોમાં શાંત સુદરસના મુખ્ય ગાન જ્યાં જ્યાં થયા છે 3-4 જગ્યાએ એ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. 1991માં આચાર્ય ભદ્રગુપ્ત શ્રીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં મુંબઈના ગોવાલિયા ટેન્ક સંઘમાં શાંત સુદારસનું ગાન થયું હતું. કલ્પનાબેન સંગોઈ એમણે સ્વરાંકન કર્યું હતું અને કલ્પનાબેન અને એમના ભાઈઓએ એ ગાન પ્રસ્તુત કર્યું હતું. એની નાનકડી પુસ્તિકા પણ પ્રકાશિત થઈ છે.
કલ્પનાબેને જે સ્વરાંકનો કર્યા હતા એના ઉપર આધારિત જ આજે ઘણા બધા સ્વરાંકનો મેં રજૂ કર્યા છે. ત્યારબાદ વર્ષ 2012માં આચાર્ય શીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભાવનગરમાં શાન સુદારસનું ગાન થયું હતું અને ઇન્દુબેન પંડિત અને શિરીષભાઈ પંડિત એમના કંઠે આખું શાન સુદારસ સંસ્કૃતમાં ગવાયું હતું. ત્યારબાદ 2015માં આચાર્ય શીલચંદ્ર સુરી મહારાજની નિશ્રામાં વડોદરામાં અમિતભાઈ ઠક્કર અને દીપ્તિબેન દેસાઈ એમના કંઠે પણ શાન સુદારસનું ગાન થયું હતું. વર્ષ 2013માં બોરીવલ્લીની જાંબલી ગલી સંઘમાં આચાર્ય નિર્મલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને આચાર્ય જીનેશચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અમને પણ એટલે અમારું જે ગ્રુપ છે શિવરંજની ગ્રુપ એને પણ શાન સુદારસ રજૂ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. અમે શાન સુદારસ સંસ્કૃતમાં ગાવાની સાથે સાથે આજે જે મેં ગુજરાતી ભાવાનુવાદ રજૂ કર્યા આચાર્ય સદગુણ સુરી મહારાજના તથા ધુરંધર વિજયજી મહારાજ સાહેબ ના અનુવાદો એ પણ અમે સાથે ગાયા હતા. તો આ મુખ્યત્વે શાન સુદારસના આ સંપૂર્ણ શાન સુદારસ સંસ્કૃતમાં 4 વખત ગવાયું છે જે મારી જાણમાં છે. એ ઉપરાંત ઘણી જગ્યાએ આ ગાન થયું હશે. મેં શરૂઆતમાં કહ્યું તેમ જૈન સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંત એમાં આ શાન સુદારસ એ ખૂબ જ પ્રિય ગ્રંથ રહ્યો છે અને ચાતુર્માસ દરમિયાન ઘણે ઠેકાણે ઘણા સાધુ ભગવંતો શાન સુદારસ ઉપર વ્યાખ્યાન આપતા હોય છે. પ્રવચન મારું સમાપ્ત કરું છું. આભાર 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 જોનીભાઈ. શ્રી શાંત સુધારસના 17મી સદીના એ સમયખંડને, એ ભાવને, એ લયને, એ આનંદની છોડોને અમારા બધા સુધી તમે તમારા સ્વરો દ્વારા પહોંચાડ્યા છે. એનો આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ. વર્ણ માતૃકાથી ગૂંથાયેલા શબ્દો અને સ્વરો કેટલા બધા તાકાતવર હોઈ શકે કે આપણી અંદરના બુદ્ધત્વને, શુદ્ધત્વને સ્પર્શી શકે અને આપણી આંખોમાંથી આ અષાઢમાં પણ શ્રાવણ ભાદરવાના અમી ઝરાવી શકે એવી અદ્ભુત અનુભૂતિ કરાવી આજે તમે જોનીભાઈ. ખરેખર શાસ્ત્રોમાં જેમ કહ્યું છે ને કે સંસારરૂપી વિષવૃક્ષમાં વિષનું વૃક્ષ છતાં પણ એમાં 2 ફળ અમૃત સમા છે. એક છે કાવ્યામૃતનો રસાસ્વાદ અને બીજો છે સજ્જન સાથે વાર્તાલાપ. જોનીભાઈ આજે તમારી સાથે રહીને એવું લાગ્યું કે બંને ફળનો રસાસ્વાદ અમે લોકોએ સાથે માણ્યો. આચાર્ય પ્રદ્યુમ્ન સુરીશ્વરજીની ચિંતન કણિકાઓમાં ઝબકોળાયેલ તમારા ધ્વનિથી જ રોજ સવારની અમારી હિંડોળા ગશથી હમણાંથી શરૂ થાય છે અને આજની સાંજ પણ જ્યારે તમારા સુરોથી ભીંજાય ત્યારે આ અષાઢી મેઘના સમ સૌને આંતરમોજ પડી ગઈ છે. હવે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ તો 22 વર્ષ પહેલા આરસી આર્ટ્સ અને શુભમ બ્રાન્ડ્સ થકી અનન્ય જૈન ઉપકરણો રાખવા ઉપરાંત જિનાલયોમાં આજે 5-10 વર્ષથી જોવા મળતી વિવિધ રંગરૂપની પૂજા જોડના પ્રથમ પ્રણેતા અને ભારતભરના જૈન મહિલા ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ, સુનરી માસિક મુખપત્રના આદ્ય સ્થાપક બનીને તેના 151 થી વધુ અંક બહાર પાડનાર સુશ્રી નીલુબેન પ્રફુલભાઈ મહેતા છે આજની પ્રશ્નાવલીના સંચાલક. ખાસ તેમની પહેચાન માટે કહું તો અંતિમ 62 વર્ષનો મને તેનો નિકટ પરિચય છે અને એમની એક વાત મને બહુ અતિવ સ્પર્શી છે કે તેઓ જીવનમાં સદાય કાળ વર્તમાન ક્ષણમાં જ જીવે છે. તીર્થયાત્રાના અનુરાગી છે અને સંગીતના સસ્નેહી છે એવા મારા મોટાબેન નીલુબેન મહેતાને વિનંતી કે તેઓ આજના વક્તા શ્રી જોનીભાઈ શાહ સાથે પ્રશ્નોત્તરી કરે. જોનીભાઈ તથા નીલુબેન. ધન્યવાદ ભારતીબેન. જોનીભાઈ, આપની સાથે સંગોષ્ઠી કરવાનું અને પ્રશ્નો પૂછવાનું સૌભાગ્ય મને મળ્યું તે માટે હું આપની પણ ખૂબ ખૂબ આભારી રહીશ અને સેજલબેન આપની પણ. આજે પ્રશ્નોત્તરીમાં ઘણા બધા પ્રશ્નો તો આવે છે ને તમને સાંભળ્યા માણ્યા પછી ઘણા થાય છે, પણ ખાસ તો પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે જોનીભાઈ, જેમ મારા મનમાં આ પ્રશ્ન છે તેમ ઘણાના મનમાં પ્રશ્ન થતો હશે. નીરુબેનનો પ્રશ્ન એવો હતો કે આપનું નામ જોનીભાઈ છે અને
જૈન વ્યક્તિ, જૈન શ્રાવકનું નામ જોનીભાઈ હોય એ બહુ મોટું આશ્ચર્ય છે. એટલે નામ સાંભળતા જ કેમ અમને બધાના મનમાં કુતૂહલ છે કે આપનું નામ જોનીભાઈ કેમ છે? આ માત્ર નીલુબેનનો પ્રશ્ન નથી હોતો. જ્યાં પણ અમે, કારણ કે ઘણા કાર્યક્રમો અમે જૈનિઝમ બેઝડ આપીએ છીએ, તો ઉપાશ્રયમાં જ્યારે પણ કાર્યક્રમો થાય, કોઈ મારા સાહેબને મળવાનું થાય, તો આ પ્રશ્ન સૌ જિજ્ઞાસાપૂર્વક પૂછતા હોય છે. મારી મૂળ રાશિ તો કર્ક છે, એટલે ડ અને હ ઉપરથી નામ હોવું જોઈએ. પણ મારો જન્મ થયો ત્યારે જોની મેરા નામ પિક્ચર ચાલતું હતું, અને મારું નામ મારા ફોઈએ નથી પાડ્યું, મારા મામાએ પાડ્યું છે. મારા મામાને દેવાનંદનો વહેમ હતો, એટલે એમની ઈચ્છા હતી કે મારું નામ જોની જ પડે, અને જોની મેરા નામ પિક્ચરને કારણે મામાએ આ નામ પાડી દીધું, અને એ નામ જ અત્યાર સુધી ચાલુ રહ્યું છે, અને એટલા માટે જોની શાહ. હા, તો એ તો વાત બહુ ગમી કે ચાલો આજે એક ખુલાસો થયો. પણ આજે શાંત સુધારસનો રસાસ્વાદ માણ્યો પછી જે વાતો સાંભળી, માણી અને જાણી, તો વિચાર આવે છે કે આટલો સમૃદ્ધ ખજાનો કેમ હજુ સૌ સુધી પહોંચ્યો નથી? નીલુબેન, તમે જે સમૃદ્ધ ખજાનાની વાત કરો છો, એ માત્ર શાંત સુધારસ પર સુધી આપણે સીમિત ન રાખીએ. સમગ્ર જૈન સાહિત્યની આપણે વાત કરીએ. ગઈકાલે ડોક્ટર જીતુભાઈ શાહ એમણે એટલું અદ્ભુત વક્તવ્ય આપ્યું, અને આપણી સામે જૈન સાહિત્ય કેટલું સમૃદ્ધ છે એ આપણી સમક્ષ એમણે પ્રસ્તુત કર્યું. મારી દ્રષ્ટિએ કેટલાક અગત્યના કારણો છે, પણ આપણે એને બે વિભાગમાં વહેંચીશું. સૌ પ્રથમ પ્રશ્ન એ થાય કે આપણે અજૈન લોકોની વાત બાજુ પર રાખીએ, પરંતુ જૈન કમ્યુનિટી, એમાં બધા જ જૈનો સુધી આપણું આ સમૃદ્ધ સાહિત્ય પહોંચ્યું છે ખરું, એ પ્રશ્ન છે. મારું સૌભાગ્ય છે કે ધર્મનગરી કહેવાતી ખંભાત, એમાં હું ઉછર્યો છું, અને ત્યારબાદ મુંબઈ રહેવાનું થયું છે. ઘણા બધા લોકોને મળવાનું થાય છે. જે કેટલાક મુદ્દાઓ મને લાગે છે ધ્યાનમાં રાખવા જેવા. આપણા જે શ્રાવકો છે એ મુખ્યત્વે લક્ષ્મી દેવીના ભક્ત છે. સાધુ ભગવંત, સાધ્વીજી ભગવંત, પંડિતજીઓ એ સરસ્વતી દેવીના ભક્ત છે, એમ કહી શકીએ. એટલે શ્રાવકોમાં હું અહીંયા જે 200 જણા છે એની વાત નથી કરતો, એવા ઘણા છે જે ખૂબ જ સ્વાધ્યાયમાં ઊંડો રસ ધરાવે છે. પણ બધા જ શ્રાવકોને ચિત્રલેખા કે અભિયાનની વાત નથી કરતો, પણ આ શાસ્ત્રનો સ્વાધ્યાય, કે આપણા આવા ઉત્તમ ગ્રંથો, ઉત્તમ સાહિત્યનો સ્વાધ્યાય, એનો રુચિ બધામાં ઘણીવાર નથી જોવા મળતી. આ એક પોઈન્ટ છે. એ ઉપરાંત સંસ્કૃત ભાષાનો અભ્યાસ નહીવત છે. તમે આજની પેઢી જુઓ, હવે હું મારી જ વાત કરું તો અંગ્રેજી માધ્યમમાં હું ભણ્યો છું, પણ ફોર્ચ્યુનેટલી ગુજરાતમાં ભણ્યો હોવાથી ગુજરાતી ભાષા મારી સારી છે. પરંતુ આજે જે કોન્વેન્ટમાં ભણતા હોય છે એ છોકરાઓને ગુજરાતી વાંચવા લખવાના પ્રોબ્લેમ્સ હોય છે, તો સંસ્કૃત ભાષા તો ક્યાંથી સમજવાના? હજુ મને એક લાગે છે કે આપણે ત્યાં, મેં જેમ કહ્યું એમ, સ્વાધ્યાયનું પ્રમાણ ઓછું છે, અને એ માટે તપના જે વિવિધ પ્રકારો આપણે ગણીએ છીએ, એમાં સ્વાધ્યાય પણ એક અગત્યનું તપ છે. આપણે પર્યુષણ પછી જે વરઘોડા નીકળે છે આપણે ત્યાં, તો એમાં માસક શમન કર્યું હોય, અઠ્ઠઈ કરી હોય, એવા તપસ્વીનું આપણે બહુમાન કરીએ છીએ, અને વરઘોડામાં તેઓને આપણે અનુમોદના કરીએ છીએ. મારું માનવું એવું છે કે એ તો કરવું જ જોઈએ, પરંતુ એની સાથે સાથે એવું પણ થઈ શકે કે ભાઈ આ ચાતુર્માસ દરમિયાન કે પર્યુષણ દરમિયાન કોઈએ જ્ઞાનસારનો સ્વાધ્યાય કર્યો, કોઈએ યોગ શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો, તો એને પણ આપણે બહુમાન આપીએ, એમને પણ તપસ્વીઓની સાથે ઘોડાની બગીમાં બેસાડીએ અને એમને સૌ કોઈ વધાવીએ, તો નાના બાળકોમાં ઉત્સાહ વધશે. સ્વાધ્યાયનું તપ છે એટલું જ મહત્વનું તપ છે, એ વાત આપણે નાના બાળકોના મનમાં પણ આપણે રોપી શકીશું. એટલે આ જૈનો માટેની મેં વાત કરી. હવે આપણે જો અજૈનોમાં આપણો સમૃદ્ધ વારસો કેમ નથી પહોંચ્યો, અથવા જોઈએ તેવો નથી પહોંચ્યો, એ વિશે જો હું થોડું ઘણું વિચારું તો એક મને એવું લાગે છે કે સાધુ ભગવંત અને વિદ્વાન પંડિતજીઓએ આપણું સાહિત્ય રચ્યું છે, એમાં જૈન પારિભાષિક શબ્દો નેચરલી આવવાના. હવે જે અજૈન લોકો છે, જૈનેતર લોકો છે, એ લોકો આ જૈન પારિભાષિક શબ્દોથી ઘણીવાર માહિતગાર નથી હોતા, એટલે સમજવું મુશ્કેલ બને છે. અત્યારે વર્તમાન કાળમાં એવા ઘણા પ્રયત્નો થયા છે કે એને એ અર્થ લોકોની ભાષામાં બીજા લોકો, અન્ય લોકો સમજે એવી રીતના પુસ્તકો લખાય છે, પણ એ વધુ લખાવા જોઈએ ને, એ રીતે આપણે અજૈન લોકો સુધી પહોંચી શકીએ. એ ઉપરાંત એટલે કહેતા દુઃખ થાય છે, પણ મને એમ લાગે છે કે જ્યારે એકેડેમિક લેવલ પર આ સેમિનાર થાય ત્યારે આપણા બધાએ વિચારવું જ જોઈએ. કેટલીક સદીઓ પહેલા એવો એક કાળ હતો
એ બધા સંપ્રદાયો એકબીજા ઉપર કાદવ ઉછાળતા. તમે કેટલાક જૈન સાહિત્યમાં પણ જોશો કે આપણે બ્રાહ્મણો ઉપર કે વૈષ્ણવ ઉપર કાદવ ઉછાળ્યો હોય, અને વાઇસે વર્સા. બ્રાહ્મણ સાહિત્યમાં, હિન્દુ સાહિત્યમાં પણ એવું જોવા મળે છે. હવે એ ભૂતકાળ થઈ ગયો, પણ એના જે બીજ વવાઈ ગયા છે ને, એ ઘણીવાર અજૈન સાહિત્યકારોમાં હજુ સુધી એ ગ્રંથિઓ રહી હોય એવું જોવા મળે છે. અને એટલે ઘણીવાર મને થાય કે આટલું અદ્ભુત જૈન પ્રાચીન સાહિત્ય છે, પરંતુ જે મુખ્ય સાહિત્ય પ્રવાહ છે એનાથી એને હંમેશા દૂર રાખવામાં આવે છે. તો કદાચ આ ગ્રંથિઓ પણ કારણભૂત હોય. તો મને એમ લાગે છે કે આમાં ભૂતકાળને ભૂલીને નવેથી શરૂઆત થવી જોઈએ, નવેસરથી. જે આ કોર્સ દ્વારા આપણે શરૂઆત કરી જ છે, ભારતીબેન, સેજલબેન, બિપિનભાઈ, આ બહુ જ સારો પ્રયત્ન છે. વધુ અજૈન લોકો સુધી પણ આપણે પહોંચી શકીશું. એટલે આવા થોડા ઘણા કારણોને કારણે, હા, હજુ એક હું ખંભાતથી વાત કરું છું એટલા માટે મને એકદમ યાદ આવ્યું કે આ મુદ્દો મારે કહેવો જોઈએ. આજે પણ ધર્મનગરી કહેવાતી એવી ઘણી નગરીઓ છે જ્યાં જ્ઞાન ભંડારો છે, પરંતુ એક કમ્પ્લેન એ રહે છે કે જ્ઞાન ભંડારનો વારસો જે છે એ ઉપાશ્રય સુધી જ સીમિત રાખવામાં આવે છે અને જિજ્ઞાસુ વર્ગ સુધી પહોંચાડવામાં નથી આવતો. તો આ મુદ્દાઓને કારણે પણ જે અજૈન લોકો છે એને સુધી આપણો વારસો નહીં પહોંચ્યો હોય એવું મને લાગે છે. પણ એની સામે મેં જેમ કહ્યું એમ આપણો જૈન સાહિત્ય એકેડેમીનો કોર્સ હોય કે પછી કોબા લાઇબ્રેરી વિશે મારે ખાસ વાત કરવી છે. અદ્ભુત કામ કોબા લાઇબ્રેરી કરી રહી છે, અને જેને પણ કંઈ પણ માહિતી જોઈએ, જૈન પુસ્તકો જોઈએ જૈન સાહિત્યને લગતા, તો કોબામાંથી બહુ જ તમે ખાલી ઈમેલ કરો અને તમને મળી શકે છે. એ ઉપરાંત એક હજુ અગત્યની વાત મને યાદ આવે છે કે જેમ ક્રોસવર્ડ છે એમ અમદાવાદમાં એક દુકાન ખુલી છે જેનું નામ છે જ્ઞાનની બારી, અને એમાં એટલા બધા જૈન સાહિત્યના પ્રકાશનો પ્રાપ્ત થાય છે. તો આવા નવા નવા પ્રયોગો પણ થતા રહે છે જે લોકો સુધી જૈન વારસો જે સમૃદ્ધ છે એને પહોંચાડવામાં મદદરૂપ થાય છે. નીલુબેન, આઈ થિંક તમારા પ્રશ્નનો ઉત્તર કદાચ હું આપી શક્યો છું. ના ના, તમે બહુ જ સરસ વાત કરી. અને જે તમે તપમાં પણ સ્વાધ્યાય તપ છે અને એને પણ વધારવાની જે નવો દ્રષ્ટિકોણ આપ્યો એ ખૂબ સુંદર રહ્યો. હવે આગળ એ જ કેવું છે કે આ શાંત સુધારસ પદોને ગાવા થકી કોઈ અપૂર્વ અનુભૂતિ થઈ હોય તેવા પ્રસંગો જણાવો ને, તો અમને પણ આનંદ આવશે. મેં તમને કહ્યું તેમ જ્યારે એટલે શાંત સુધારસ ગાવા કરતા સંગીત એવું માધ્યમ છે કે એને કારણે એક તો ઊંડી શાંતિની અનુભૂતિ થાય અને આનંદ આવે. ખાસ કરીને ભક્તિ સંગીત જ્યારે પણ અમે ગાયું છે, પછી એ કોઈ કાર્યક્રમમાં રજૂ કર્યું હોય કે ઘરમાં એકલા ગાતા હોઈએ, શાંત સુધારસના તો શબ્દો જ એટલા અદ્ભુત છે કે એ શાંતિ અને આનંદની અનુભૂતિ હંમેશા થાય છે. પણ હું જરા બીજી દ્રષ્ટિકોણથી જોઉં છું કે શાંત સુધારસ નું ગાન તો બરોબર છે, શાંત સુધારસ ગ્રંથ પણ બરોબર છે, પણ એમાં જે ભાવનાઓ છે એ ભાવનાઓ જ્યારે આપણે વાગોળીએ છીએ, જ્યારે એ ભાવો બનીને આપણા હૃદયમાં સ્થિર થાય છે, ત્યારે ચોક્કસ એવા અનુભવો થાય છે કે જે પ્રેક્ટિકલ લાઈફમાં આપણને કામ લાગે. હું એક બે દ્રષ્ટાંત આપીશ. થોડા વર્ષો પહેલા, એટલે મારા જ્યારે મેરેજ થયા એ પછી અમે હિમાલયમાં ટ્રેકિંગ પર ગયા હતા, અને ટ્રેકિંગ લગભગ મહિના પછી અમે ઘરે પાછા આવ્યા તો જોયું તો અમારા ઘરમાં ઘરફોડી થઈ ગઈ, અને ઘરમાંથી, બોમ્બેના બ્લોકમાંથી બધું જ જતું રહ્યું હતું. હું એવું નથી કહેતો કે એ પરિસ્થિતિમાં દુઃખ નહોતું થયું, દુઃખ ચોક્કસ થયું હતું, પણ એની જે તીવ્રતા હતી એ બહુ જ ઓછી હતી. એમાંથી તરત બહુ જલ્દીથી અમે બહાર આવી શક્યા. એનું એક કારણ છે અનિત્ય ભાવના નાનપણથી જે ઘૂંટાઈ છે. મેં કીધું એમ ખંભાતમાં ઉછેર થયો છે, બધા સાધ્વીજી ભગવંતો સાથે હંમેશા પરિચય રહ્યો છે, એટલે આ અનિત્ય ભાવનાની વાત વારે વારે વ્યાખ્યાનોમાં સાંભળી છે, એટલે ઘૂંટાઈ છે. અને સંપત્તિ ને બધું અનિત્ય છે, દુઃખ થાય છે, હજુ એ કક્ષાએ નથી પહોંચ્યો, પણ એ દુઃખ બહુ ઓછો સમય માટે રહે છે. બીજું પ્રમોદ ભાવનાની મારે વાત કરવી છે. પ્રમોદ ભાવના એટલે બીજાના ગુણનું દર્શન કરવું અને એ ગુણોમાંથી પ્રેરણા લઈ ને આપણામાં એ ગુણો આવે એ જોવું. એને કારણે એક સૌથી અગત્યનો ફાયદો મને થયો છે વિપશ્યના ધ્યાન. આ વિશે આપણે સૌ જાણીએ છીએ. વિપશ્યના ધ્યાન માટે હું જ્યારે ગયો, વિપશ્યના ધ્યાન એ આમ જોવા જઈએ તો અનિત્ય ભાવના ઉપર આધારિત છે, અને આજે ઘણા જૈન સાધુ ભગવંતો વિપશ્યના ધ્યાન કરે છે, પણ એની સામે ઘણીવાર વિરોધ પણ થાય છે. મને એમ છે કે જ્યારે પ્રમોદ ભાવના, બીજાની સારી વસ્તુ લેવી, ગ્રહણ કરવી, એ ભાવના જ્યારે ઘૂંટાય ત્યારે આપણને એવું મનમાં ના આવે કે આ બુદ્ધનું છે કે આ હિન્દુઓનું છે કે આ ઇસ્લામનું છે. જ્યાં જે સારી વસ્તુ હોય, જે સાચી વસ્તુ હોય, એ ગ્રહણ કરવાનો ભાવ પ્રમોદ ભાવનાને કારણે આવે છે. એ ઉપરાંત
બાળપણથી ભારતીય સંસ્કૃતિ, મેરા દેશ મહાન, એ આપણું મીડિયા હોય, આપણા આજુબાજુના લોકો હોય, એ આપણને આપણામાં એ ભાવ દ્રઢ કરતા હોય છે. ઘણીવાર એવું થાય છે કે એને કારણે આપણને એમ થાય કે ઓ વેસ્ટર્ન કલ્ચર, ઓ ચાઇના, જાપાન, આ બધા કલ્ચરને આપણે નીચા જોવું કરીએ છીએ, એમની લીટી નાની કરવા દઈએ છીએ. ગયા વર્ષે જ્યારે હું પહેલી વાર જાપાન ગયો, નીલુબેન, હૃદયપૂર્વક કહું છું કે ત્યાંના સમગ્ર દેશમાં, સમગ્ર સામાજિક લેવલ પર ત્યાં જે વિનયનો ગુણ છે, અત્યાર સુધી મને એમ લાગ્યું કે આપણે વિનયની વાતો બહુ કરીએ છીએ, પણ એ શબ્દમાં રહી ગઈ છે. અને ખરેખર જો વિનય જોવો હોય સામાજિક લેવલ પર, તો જાપાન એક વાર તો જવું જોઈએ અને જાપાનીઝોને મળવું જોઈએ. તો ત્યાંની સારી વસ્તુ હું ગ્રહી શકું છું, એની પાછળ જો મૂળભૂત કારણ હોય તો પ્રમોદ ભાવના જે ઘૂંટાઈ છે હૃદયમાં, એ હોય છે. આઈ હોપ કે મેં આપનો ઉત્તર આપ્યો છે આપના પ્રશ્નનો. નહીં, તમે એટલે આપણે કોઈ પણ વસ્તુ ગાઈએ કે સમજીએ પણ એ જીવનમાં ઉતારીએ, એ ભાવનાનો સૂર તમારો બહુ સરસ હતો. સાથે મારે કેવું છે કે આપણે ત્યાં રવિન્દ્ર સંગીત કે હવેલી સંગીત વિશે બહુ જ સાંભળીએ છીએ. એવું શું જૈન સંગીત જેવું કંઈ હોય? જેમ ભક્તિ સંગીતમાં વૈષ્ણવ સંપ્રદાયનું હવેલી સંગીત બહુ લોકપ્રિય છે, વળી શીખ સંપ્રદાયમાં પણ જે રાગીઓ સંગીત ગાય છે, એવું જૈન સંગીત ખરું કે એવો કોઈ શબ્દ છે ખરો આપણે ત્યાં? સાથે સાથે આપણા ગેય પદો પર હવેલી સંગીત કે રવિન્દ્ર સંગીતનો કોઈ પ્રભાવ છે એવું લાગે છે? નીલુબેન, ઘણા બધા પ્રશ્નો તમે એક સાથે પૂછ્યા છે. ના, પણ મારે મૂળ બીજા ધર્મના સંગીતને આપણા ધર્મમાં કેમ દેખાતું નથી એ કેવું હતું. ના, તમારો પ્રશ્ન હું સમજી ગયો છું અને સમય મારી સામે છે, એ પ્રમાણે જ હું બને એટલું વિચારીને ઉત્તર મુદ્દાસર આપવા ટ્રાય કરું છું. પહેલા તો જૈન સંગીત જેવું છે કે નહીં, આપણે જો પૌરાણિક રીતના જોઈએ, એટલે જૈન પુરાણોની દ્રષ્ટિએ, તો આપણે એવું માનીએ છીએ કે ઋષભદેવ ભગવાન, એમણે પુરુષોની 72 કળા અને સ્ત્રીઓની, મહિલાઓની 64 કળા એ આપી. 80-80 કૃષિની સંસ્કૃતિનો એમને પ્રવર્તાવી. એ એંગલથી જોઈએ તો એ જે સંગીત કલા છે એને આપણે જૈન સંગીત કહેવું હોય તો કહી શકીએ. એ ઉપરાંત આપણા આગમ સાહિત્યમાં પણ જૈન સંગીત અથવા તો જૈન સંગીત કરતા બી સંગીતના ઘણા રેફરન્સ મળે છે. ત્યારબાદ જો આપણે આગળ વધીએ તો કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજીના લખાણોમાં પણ આપણને સંગીત વિશે ઘણી માહિતી મળે છે. સિજલબેને શરૂઆતમાં ઘણા બધા ગ્રંથોના નામ આપ્યા. ઋષભદાસ કવિએ હીરસુરી રાસ લખ્યો. એમાં તો એક ઢાળમાં એમણે એ વખતે પ્રચલિત 36 રાગ રાગણીના નામ વણી લીધા છે. ત્યારબાદ આપણે કબીર અને મીરાબાઈ, એ જે ભક્તિ યુગ એમનાથી શરૂ થયો, તો આપણે ત્યાં પણ એ ભક્તિ યુગ આવ્યો. આનંદગંજી હોય, યશો વિજયજી હોય, વિનય વિજયજી હોય, ચિદાનંદજી હોય, આ બધા શાસ્ત્રીય સંગીતના ખૂબ જ ઊંડા જાણકાર હતા, જ્ઞાતા હતા, બહુ જ મોટા સંગીતજ્ઞ હતા કવિની સાથે સાથે. એટલે એમની રચનાઓમાં તમને ઘણીવાર રાગના નામ પણ મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો લબ્ધિસુરી દાદા, નેમિસુરી મહારાજ સંપ્રદાયના ધુરંધરસુરી મહારાજ, વલ્લભસુરી મહારાજ, આ બધા કવિઓ હતા અને સારા સંગીતના ખૂબ જ જાણકાર હતા. તમે જો અત્યારની આપણે વર્તમાનની વાત કરીએ તો હું જે મહારાજ સાહેબથી પરિચિત છું, એમના નામ 2-3 નામ આપું છું. એ સિવાય ઘણા મહારાજ સાહેબ હોઈ શકે, જેમ કે આચાર્ય શીલચંદ્ર સુરી મહારાજ, લબ્ધિસુરી દાદાના સંગાડાના અજિત્ય સુરી મહારાજ, બંધુ બેલડી, આ બધા ખૂબ સારા ગાયક તો ખરા, પણ ખૂબ જ સંગીતના મહાન વિદ્વાનો છે. તો આ સૌએ, અચ્છા, કવિઓ પણ ઘણા મોટા છે. એટલે આ બધાએ જે રચનાઓ કરી, આપણે ત્યાં જે સાહિત્ય કૃતિઓ રચાઈ, પછી એ રાસ હોય, સ્તવન હોય, સજ્જાય હોય, તો જેમ હવેલી સંગીત છે, જેમ શીખ સંપ્રદાયમાં રાગીઓ સંગીત ગાય છે, એમ આપણે ત્યાં પૂજાઓ રચાઈ, વીર વિજયજી મહારાજ સાહેબની પૂજાઓ ને બધું. તો એ બધું જે ગવાય છે, જે જૈન સાહિત્યને સંગીતમાં આપણે રજૂ કરીએ છીએ, તો એને જૈન સંગીત કહેવું હોય તો ચોક્કસ કહી શકીએ, એવું નામકરણ આપણે આપી શકીએ ખરા. પરંતુ પર્સનલી જો મારે કહેવાનું હોય તો એમ કહીશ કે મૂળભૂત ભારતીય સંગીત છે. ભારતીય સંગીતના જ આ બધા ફાંટા છે. ભરતનાટ્ય શાસ્ત્રમાં આપણને સંગીત વિશેનું એક અધ્યયન મળે છે, એક ચેપ્ટર મળે છે, અને ત્યાંથી લઈને સંગીતનો જે વિકાસ થયો છે, આ રાગો બધા જે છે, રાગોના રેફરન્સ આપણે ત્યાં મળે છે. ભગવાન મહાવીરે માલકંશ રાગમાં દેશના આપી એ વાત મળે છે, પણ આ માલકંશ રાગ, આ બધા મુખ્ય રાગોની માહિતી
આપણને ભારતીય સંગીતના જે ગ્રંથો છે એમાંથી મળે છે. તો મૂળભૂત મારી દ્રષ્ટિએ ભારતીય સંગીત છે અને એના જે અલગ અલગ ફાંટા છે, ખાસ કરીને ભક્તિ સંગીતના, એમાંનું એક જૈન સંગીત આપણે કહેવું હોય તો કહી શકીએ. બહુ સરસ તમે આ વાત કરી. એટલે જાણવા મળ્યું કે જૈન કે કોઈ પણ સંગીતમાં મૂળ પરંપરા ભારતીય છે અને એ આગળ આપણે વધ્યા છે, તો બહુ સરસ. હવે શાંત સુધારસ કે બીજા પદોને આજકાલ લોકપ્રિય કે પ્રખ્યાત કરવા ફિલ્મી સંગીતનો સહારો લઈ સૌ કોઈ આગળ વધે છે, તો તે માટે આપનો શું અભિપ્રાય છે? પર્સનલ અભિપ્રાય હું આપી શકું. મારો અભિપ્રાય કોઈની પર થોપવા હું નથી માંગતો, પરંતુ એ અભિપ્રાય આપતા પહેલા દિલુબેન, મારે તમને એક પ્રતિ પ્રશ્ન કરવો છે. હમણાં મેં ઉપજાતિ છંદમાં મૈત્રી ભાવના નો એક શ્લોક ગાયો. હું એક લાઈન ફરીવાર ગાઉં છું. ચોક્કસ. યા રાગ રોષાદિરુજો જનાનામ શામ્યંતુ વાકાય મનોદ્રુહસ્તા. આ મેં ગાયું. હવે હું જ્યારે નાનો હતો ત્યારે એક પિક્ચરનું ગીત મેં સાંભળેલું. અહીંયા એકેડેમિક સભા છે એટલે ગાવામાં પણ વાંધો નથી. કેરોમાં કેરો 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 મમ્મા, કેરો મમ્મા, દુનિયામાં ને બુરા તો ગોલી મારો ગોલી મારો. ઓ રાગ વાળો આવું ટ્યુન છે. હવે હું આ જ છંદ એ ટ્યુનમાં ગાઉં છું, એક પંક્તિ. યા રાગ રોષાદિરુ જો જનાનામ જનાનામ, યા રાગ રોષાદિરુ જો જનાનામ. હવે તમે મને કહો કે તમને કયું વધારે ગમ્યું, અથવા તો મેં જે પહેલા છંદ ગાયો અને પિક્ચરના ટ્યુન ઉપર આ જે પંક્તિ ગાઈ, એ બેમાંથી તમને કઈ વધુ સ્પર્શી? ના, મૂળ રાગ જ ગમે. સાચી વાત છે તમારી. કારણ કે એ હૃદયને સ્પર્શે છે અને એ હૃદયના તારને જણજણાવે છે, મનો મસ્તિષ્કને પણ ખૂબ આનંદ આપે છે. અને એ જોવું જોઈએ. જયારે પિક્ચરનો રાગ હોય ત્યારે આપણને પિક્ચરના ગીતોની સાથે દ્રશ્ય પણ એનું જ દેખાય. ભગવાન સામે તદાત્મ્યતા નથી સદાતી. આજે તમે અમને આ પ્રશ્નો દ્વારા ઘણી રીતે ઉઘાડ કર્યો છે અને હવે ટાઈમ પણ ખૂબ આગળ વધતો જાય છે. તો આજે આપણે અહીંયા પૂર્ણાતિ લઈએ, પણ આ આપણા પ્રશ્નો તો અવિરત ચાલ્યા જ કરશે, પણ સમયને માન આપવું બહુ જરૂરી છે. પણ તમે અમને ઘણી બધી જગ્યાએ નવો ઉઘાડ આપ્યો છે કે તપમાં ફક્ત અનશન કે એ જ તપ નથી, સ્વાધ્યાય તપની વાત આજે તમે બહુ જ સરસ કરી. પછી તમે ભારતીય પરંપરાની પ્રમોદ ભાવનાથી કે બીજાના પણ સારી વસ્તુઓ સ્વીકારવાની, અને આ રીતે ઘણા ઉઘાડ સાથે આજે તમે અમને રાગ રાગિણીની સાથે વિચારથી પણ તૃપ્ત કર્યા છે. અમે આપણા તહે દિલથી આભારી છીએ. આભાર આભાર જોનીભાઈ, આભાર નીલુબેન. તમારા બંનેના સંવાદથી એક તો આ સુરીલી સાંજ હતી અને વધુ સુરીલી બની ગઈ. આ શ્રેણીમાં આવનાર આ પછીના 10 વ્યાખ્યાતાઓના શુભ નામ અને વિષયોની સૂચિ તો આપને પ્રાપ્ત થઈ જશે વહેલાસર, અને તેમાં ફરી મળવા માટે આપણે બધા રહીશું પણ તત્પર. પણ ત્યાં સુધી કોરોનાના આ કસોટી કાળમાં બી સેફ, ટેક કેર. ઓવર ટુ સખી સેજલબેન. ત્યાં સુધી બધાને પ્રણામ. નમો વિયરાગાણમ. ખૂબ જ આભાર. આપણે આવતા શુક્રવારે અને શનિવારે ફરી પાછા મળશું. શુક્ર અને શનિવારે આપણી સાથે હશે ડોક્ટર નરેશ વૈદ અને ડોક્ટર મહેશ ચંપકલાલ. આ બંને વ્યક્તિઓ એક જુદી વિચારધારાની વાત જૈન ધર્મની સાથે જોડીને કરવાની છે. જૈન નાટકો વિશે આપણે વાત કરવાના છીએ, કેટલાક જૈન કથા સાહિત્ય વિશે આપણે વાત કરવાના છીએ. તો આવતા શુક્ર અને શનિવારની જે વિગતવાર વાત છે એ આપને ગ્રુપમાં મંગળ કે બુધવાર સુધી મળી રહેશે, પરંતુ આપણા વક્તા નરેશભાઈ અને મહેશ ચંપકલાલ રહેશે. આજના દિવસનો આપણે બસ હવે છૂટા પડવાનો સમય થયો છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને કેજે સુમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન જૈનિઝમના ડાયરેક્ટર શુદ્ધાત્મા પ્રકાશજી પણ આપણી સાથે છે. અને મેં ગઈકાલે જ આપને વાત કરી હતી કે ડોક્ટર શુદ્ધાત્મા પ્રકાશજીએ આપણી સાથે જોડાઈને આ કોર્સને આખું એકેડેમિક રૂપ આપ્યું છે. અને વિશ્વાસ કરજો કે આપણે જૈન સાહિત્ય પ્રત્યેનો આપણો ભક્તિ અને શ્રદ્ધાનો ભાવ તો બહુ જ સાચો છે, પરંતુ એક એકેડેમિક ઉઘાડ આપણા સાહિત્યને વિશ્વ તરફ લઈ જવાની બારી ખોલવાનું છે. અને આપણા સૌનો પ્રયત્ન એ દિશાનો રહેશે. મારું શ્રેષ્ઠ છે પણ અન્યનું નિમ્ન નથી, નથી અને નથી.
એ ભાવ જ્યારે કેળવાશે ત્યારે આપણે સાચા જૈન કહેવાશું. અને એના માટે આપ સૌ સાથે જોડાયા છો. શુદ્ધાત્મા પ્રકાશ જૈન એકેડેમિકલી સાથે જ્યારે જોડાયા ત્યારે એમને પૂછ્યું હતું कि सेजल जी कैसे करने वाले हैं. मैंने कहा प्योर एकेडमिक करेंगे और पूरा अच्छी तरह से करेंगे. અને તમે સૌ પણ જોડાયા છો એટલે વધારે શું કહેવાનું હોય, પરંતુ આપણા આજના મુખ્ય વક્તા જોનીભાઈ, આપનો ખૂબ આભાર. એમના સૂર અને સંગીત આપણા સુધી પહોંચ્યા છે. અને જો તમે ખરા હૃદયથી માણ્યા હશે ને તો તમારા સુધી કેટલાક પદો પહોંચતા હતા, કારણ કે પદો થોડાક અજાણ્યા હતા પણ થોડાક જાણીતા રાગો હતા એની સાથે. એટલે ખૂબ જ મજા આવી છે જોનીભાઈ, અને ખરેખર અમને ખૂબ આનંદ મળ્યો છે. નીલુબેન, આપનો પણ વિશેષ આભાર, કારણ કે આપે જોનીભાઈને પુષ્કળ બોલતા કર્યા. મને તો એમ હતું જોનીભાઈ માત્ર ગાય છે, પણ તો એ સરસ શિક્ષક પણ છે અને બહુ જ સરસ એમને ઘણી બધી વાતો આપણી સાથે કરી. તો આપ બંનેનો હું ખૂબ આભાર માનું છું. આપ સર્વ સહભાગી, જિજ્ઞાસુઓ, ઉત્સાહી આપ સર્વને હું વંદન કરું છું અને જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ વતી અને કેજે સોમૈયા કોલેજ વતી વંદન, પ્રણામ, આભાર. વિરમીએ છીએ.